હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9। આજે આપણે અલગ અલગ જે વિષયો છે તેને લઈને તો વાત કરીશું, પણ સાથોસાથ તમામ સવાલો અને જવાબોની સાથોસાથ એવા ઉપાયો પણ બતાવીશું કે જે ઉપાય આપના માટે ખૂબ જ અમોઘ સાબિત થવાના છે। તો આ તમામ બાબતો વિશે માહિતગાર કરવા માટે અમારી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય હેમિલભાઈ લાઠિયા। હેમિલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। નમસ્કાર। તો દરરોજની જેમ આજે પણ સવાલ અને જવાબોનો સિલસિલો તો ચાલુ રહેશે જ, અને સાથોસાથ આજનો ખાસ વિષય પણ આપના માટે ચોક્કસપણે રહેશે તૈયાર, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9। આજે વાત કરીશું કનકધારા યંત્રની। જ્યાં કનકધારા સ્તોત્રની વાત તો આપણે ચોક્કસપણે અનેકવાર કરી છે, પણ યંત્ર થકી પણ આખરે જે કામ થતું હોય છે તેને લઈને વાત કરશે હેમિલભાઈ। હેમિલભાઈ, આખરે કનકધારા તેનું મહાત્મ્ય શું છે અને આ યંત્ર થકી કેવા ફળની પ્રાપ્તિ થતી હોય છે? જી, જો આપણે સૌપ્રથમ કનકધારા યંત્ર જે છે એ દેવી ભગવતીના સ્વરૂપ અને એની મહિમાનું વર્ણન યંત્રમાં છે। શંકરાચાર્યે આના પર ખૂબ જ સારા શ્લોક પણ વર્ણવેલા છે। હવે આ બાબતે વધુમાં એક વસ્તુ જોવા જઈએ કે આ યંત્ર એ એવી વસ્તુ છે કે તમારા જીવનમાં દારિદ્રતાનો પ્રભાવ વધી ગયો હોય તો કનકધારા યંત્રના પ્રભાવથી દારિદ્રતાનો પ્રભાવ ઘટાડી શકાય છે, એને લગતી નકારાત્મકતા ઘટાડી શકાય છે, તમારામાં સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને એવું કહેવાય કે સુખાકારીની શારીરિક આર્થિક સુખાકારી સંપન્ન થાય છે। કનકધારા સ્તોત્રના જે પાઠ છે, જો એનું માર્ગદર્શન લઈ તમે વિસ્તૃત રીતે સમજી અને ઘરમાં તમે એક સરળતાથી પૂજનીય રીતે રાખો તો ઉત્તમ છે। તેને યોગ્ય આસનમાં રાખો। યંત્ર સોના, ચાંદી, તાંબા કે ભોજપત્રમાં હોય એ પણ અનુકૂળ છે। યોગ્ય મુહૂર્ત, યોગ્ય સમયે તેનું સ્થાપન કરી અને તેની સામે દરરોજ જે કનકધારા સ્તોત્રના પાઠ વાંચવા એ અતિ ઉત્તમ છે। કહેવાય છે કે કનકધારા સ્તોત્રના પાઠ વાંચતી વખતે જો આમળાની કોઈ પણ વસ્તુ પાસે રાખો અથવા માથામાં આમળાનું તેલ પણ તમે લગાવો તો પણ તમારા માટે શુકનિયાળ છે, કારણ કે આમળા અને દેવી ભગવતીની જે સ્તુતિ છે એની સાથે ઘણો સંબંધ છે એવું કેટલાક વિદ્વાનો પણ કહેતા હોય છે। ખાસ કરીને પ્રસાદમાં પણ તમે કંઈ પણ વસ્તુ, સાકર છે, કેળા છે, એ અર્પણ કરી અને તમે એના પાઠ વાંચી શકો છો। દેવી ભગવતીની કૃપા તમારા પર થાય, કનકધારા યંત્ર પ્રભાવિત થાય તો તમારા જીવનમાં કંઈ પણ પ્રકારની ઘોર દારિદ્રતા સ્પર્શી ગઈ હોય એ ધીરે ધીરે દૂર થાય અને એ દારિદ્રતાનો જડમૂળથી નાશ પણ કૃપા થાય તેવું કહેવાય। ઓકે, ચાલો, આખરે કનકધારા યંત્ર થકી આપ ચોક્કસપણે લાભ પ્રાપ્ત કરજો ને। હવે ઘણા દર્શક મિત્રો પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે। સૌ પ્રથમ પરેશભાઈ જોડાયા છે। પરેશભાઈ, જણાવો કોના વિશે સવાલ છે આપનો? હા, હું પરેશ દવે બોલું છું। મારી બેબી માટે પૂછવું હતું। બેબીની જન્મ તારીખ જણાવો। હા, એની છે 27 ઓગસ્ટ 1997। ઓકે, 27/8/1997। જન્મ સમય શું છે? 1:40 રાત્રે। ઓકે, રાત્રે 1:40। ઓકે, આમાં તારીખ તમે એ પ્રમાણે ગણી લીધી છે ને, 12 વાગ્યા પહેલા પછી એવી રીતે? હા, એટલે 26ની રાત હતી એટલે 27/1:40। ઓકે, અને જન્મસ્થાન કયું છે? સુરેન્દ્રનગર। ઠીક છે, જણાવો શું સમસ્યા છે? એના લગ્નના બાબત પૂછવું હતું અને એનું જીવન કેવું રહેશે એ પૂછવું હતું। ઓકે, અત્યારે જોવા કરવાનું ચાલુ છે? હાજી, પ્રયાસ ચાલુ છે। ઓકે, ઠીક છે, ચાલો। શું લાગે છે, લગ્ન યોગ કેવો છે હેમિલભાઈ? કુંડળીમાં શું દેખાઈ રહ્યું છે? ક્યાં સુધી થાય એમના લગ્ન એનું પૂછવું હતું। હાજી હાજી। જો લગ્ન યોગ તો એને જોવા જઈએ તો 2027માં ઘણો સારો છે। 2027-28 આશાસ્પદ છે, એટલે એને પાત્ર સાથે શોધખોળ વાતચીત તમે ચાલુ કરો તો જેથી કરીને યોગ્ય સમય અનુસાર એનું કોઈ પાત્ર સાથે વાત નક્કી થઈ શકે તેવું બને। હવે એના માટે ખાસ કરીને જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને જે આરાધ્ય દેવની ભક્તિ કરે છે તે તો કરે જ, સાથે સાથે એ પોતે લક્ષ્મીનારાયણના કોઈ પણ મંત્રના જાપ કરે એ વધુ અગત્યનું છે।
ગુરુવારના દિવસે ગુરુના જાપ કરે 1 માળા, અને શક્ય હોય તો અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર ગુરુવારના દિવસે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં પણ પ્રાર્થના કરે અને 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે અને ચપટી ચણાની દાળ પક્ષીના ચણ તરીકે પીપળાના વૃક્ષ નીચે કોઈ જગ્યાએ વસ્તુ રહેતી હોય ત્યાં આગળ મૂકી પ્રાર્થના કરશે તો જે આગામી સમય 2027-28 સારો દેખાઈ રહ્યો છે એમાં કોઈ પાત્ર સાથે વાત નક્કી થઈ પણ શકે. ચલો નેક્સ્ટ અમદાવાદથી લકી કોલર નિમિષાબેન જોડાઈ ચૂક્યા છે. નિમિષાબેન જણાવો કોના વિશે સવાલ છે આપનો? મારા પુત્ર વિશે છે. ઓકે, જન્મ તારીખ જણાવો પુત્રની. જન્મ તારીખ છે 20/12/2000 બપોરે 1:20. ઓકે, બપોરે 1:20. અને જન્મ સ્થાન કયું? સ્થળ કયું કહ્યું? નડિયાદ. ઠીક છે, જણાવો સવાલ જણાવો. હા, એ જોબ કરે છે ગવર્મેન્ટ, હા. પણ હમણાંથી એ મૂંઝાયેલો બહુ રહે છે, ગુસ્સે બહુ થઈ જાય છે, કોઈની સાથે હળતો મળતો નથી. અચ્છા. અને બીજો પ્રશ્ન છે કે એનો મેરેજ ક્યારે થશે? અચ્છા, તમે જાણવાની કોશિશ કરી કેમ આવું કરી રહ્યો છે? કોઈ તકલીફ છે, કઈ વાતચીત થઈ? હા, અમે જાણવાની કોશિશ કરીએ છીએ, પણ અમને પણ જવાબ નથી આપતો કે નોકરીમાં મજા નથી આવતી, મારે બદલવી છે, કશું બીજું આગળ નથી બોલતો. અમે કહીએ છીએ કે તારે જે એક્ટિવિટી કરવી હોય કર, જોબ તો સારી છે એની, પણ હવે ખબર નથી. હવે તો પછી આવી પરિસ્થિતિમાં લગ્ન કરી દેવા છે તમારે? લગ્ન એટલે હા, એટલે પહેલા આપણે એનું સારું કરીએ ને પછી લગ્ન થાય તો સારું. બરાબર. કોઈ એને ગમતું તો નથી ને એવું પૂછ્યું તમે? એવું તો પૂછ્યું. હા, પૂછ્યું? ના, એવું કઈ નથી. અચ્છા, તો તમે જ્યાં ગોતી દેશો ત્યાં લગ્ન કરવા તૈયાર છે ભાઈ? હા, અત્યારે તો એવું કે છે, પણ કે છે હજી લગ્ન એ મારે હજી વાર છે એમ કે છે. ઓકે, કઈ નહીં, આપણે તમે યોગ જોવા માંગો છો ને ક્યારે લગ્નનો યોગ છે આપણે જોઈ લઈએ. આપણે ખાસ તો એમની મૂંઝવણ દૂર થાય કેમ મૂંઝાયેલો રહે છે. બિલકુલ ના, બરાબર. આપ ઘણા જાગૃત મા બાપ છો એટલે શું છે કે આ પ્રકારની સમસ્યાઓને લઈને વાતચીત સૌથી પહેલું પગથિયું હોય છે આપ પૂરું કરી લીધું છે. બીજું પગથિયું હોય છે માર્ગદર્શન, જે હેમિલભાઈ આજે આપને આપવાના છે. હેમિલભાઈ, આ પ્રકારની સમસ્યા ઘણા બધા યુવાનોને અથવા યુવતીઓને પણ રહેતી હોય છે. આવું જ્યારે મૂંઝાયેલું કોઈ વ્યક્તિત્વ હોય તો શું કુંડલી પરથી એ કરી શકાય અને તેનો ઉપાય શું થઈ શકે? આ કિસ્સામાં શું આપણે લાગી રહ્યું છે અને શું છે લગ્ન યોગ? જો આ કિસ્સામાં એટલું કહી શકાય કે એની કુંડલીમાં ચોથા સ્થાનમાં જોવા જઈએ ને, જે દૂષિત ગ્રહનો જે પ્રભાવ છે સૂર્ય અને કેતુનો, એને કારણે મન અશાંત વધુ થાય તેવું બને, એટલે અવારનવાર એને રહેતું હોય. પરંતુ હવે આમાં એટલું છે કે એની કારકિર્દી તો ઘણી સારી છે, એટલે ગવર્મેન્ટમાં એ આગળ તો આવશે જ. એટલે ગવર્મેન્ટ જોબ છોડી અન્ય કોઈ ઇતર પ્રવૃત્તિમાં જવું એ થોડુંક સમજી વિચારીને પગલું ભરવા જેવું છે. મારી સલાહ એવી છે કે ગવર્મેન્ટ જોબ પકડી રાખે તો સારું. હવે એનું જે લગ્ન જીવન બાબત અને જે માનસિક મૂંઝવણ છે, તો લગ્ન જીવન માટે તો અત્યારે 2026, 27, 28 ત્રણેય ઘણા સારા છે. સારું પાત્ર, ધારાધોરણવાળું પસંદગીનું પાત્ર મળી જાય તેવા યોગ એને દેખાઈ રહ્યા છે. એટલે એ બાબતે એને કોઈ ચિંતા ન કરવી. દરરોજ સવારે ઘરે બેસીને સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરી અને ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચવા અને દત્ત બાવનીના પાઠ વાંચવા એ એના માટે જરૂરી છે. જેથી કરીને એ આ બંને વસ્તુ કરવાથી એના મનને પણ શાંતિ રહેશે અને આગળ જતાં કોઈ સારું પાત્ર પણ મળી જાય તેવું આપણે કહી શકીએ. ઓકે, ચલો નેક્સ્ટ અમરેલીથી લકી કોલર અભિષેકભાઈ જોડાયા છે. અભિષેકભાઈ, જણાવો કોના વિશે સવાલ છે આપનો? પોતા માટે જ છે. હાજી, જન્મ તારીખ જણાવી દો આપની. 11/5/94. 11/5/1994. જન્મ સમય શું છે આપનો? બપોરે 1.5 કલાક. ઓકે, અને જન્મ સ્થાન? તાલાલા ગીર. તાલાલા ગીર. ઓકે અભિષેકભાઈ, જણાવો શું સવાલ છે આપનો? મારે ગવર્મેન્ટ જોબ માટે ઘણા ટાઈમથી તૈયારી કરું છું અને સામાન્ય મેરિટ માટેથી રહી જાઉં છું અને લગ્ન બાબતનો. ઓકે, લગ્ન માટે અત્યારે જોવાનું ચાલુ છે? જી ચાલુ છે. ઠીક છે, ચલો બંને યોગ લઈને આપણે જોઈ લઈએ. સરકારી નોકરીનો યોગ ક્યારે છે, લગ્ન યોગ ક્યારે બની રહ્યો છે? હમીલભાઈ, શું લાગે છે કુંડળીમાં? જો અત્યારે નવેમ્બર 2026 સુધી સમય બંને પ્રશ્ન માટે મધ્યમ છે, એટલે તમારે થોડી ધીરજ રાખવી, રઘવાટવાળા વાતાવરણથી દૂર રહેવું સલાહભર્યું છે. હવે ગવર્મેન્ટ જોબ માટે પ્રયત્ન કરો, તમને ચાન્સીસ તો દેખાઈ રહ્યા છે, એટલે તમે મહેનત કરો અને વર્તમાનમાં કોઈ નોકરી ચાલુ હોય તે ચાલુ રાખજો.
કારણ કે લગ્ન યોગ પણ તમારા માટે 2027-28 આશાસ્પદ દેખાય છે. એટલે એ દરમિયાન કોઈ સારી જગ્યાએ વાત નક્કી થઈ શકે કે વાત આગળ ચાલે. એટલે તમારે ગવર્મેન્ટ જોબ માટે પ્રયત્ન કરો. વર્તમાન નોકરી ચાલુ છે, ચાલુ રાખો અને પાત્ર શોધવા માટે પણ મહેનત કરો. 2027થી તમારી પરિસ્થિતિમાં સુધારો આવશે અને ધીરે ધીરે કોઈ વાત આગળ પણ વધે તેવું કહી શકાય. ઓકે, ચલો. ઉમરેઠથી લકી કોલર જેમિની બેન જોડાઈ ચૂક્યા છે. જી જણાવો, કોના વિશે સવાલ છે આપનો? હું એમનો હસબન્ડ બોલું, સંજય. મારા માટે પૂછવું છે. હાજી, કોના વિશે પૂછવાનું છે આપને? સંજયભાઈ. સંજયભાઈ વિશે પૂછવું છે. કોણ થાય આપના? સંજય 31/1/1968. 31/1/1968. ઓકે, અને જન્મ સમય શું છે? જન્મ સ્થળ છે ટુંડા, ફાવલી તાલુકો, જિલ્લો વડોદરા. ઓકે, અને સમય શું કહ્યો આપે? 6:30. સવારે. ઓકે, ઠીક છે. જણાવો સુરેશભાઈને લઈને શું સવાલ છે આપનો? આર્થિક પરિસ્થિતિ બહુ નબળી થતી જાય છે અને ગૃહ કલેશ બહુ થાય છે. પરિવારમાં કલેશ બહુ થાય છે. કેટલા સમયથી આવું ચાલે છે? ઘણા ટાઈમથી. અચ્છા, કોઈ ઉપાય કર્યા છે કે તમે એને કહેશો તો ઉપાય કરશે? ના, એવું કશું કે. જો ચલો, પ્રથમ તો એક વસ્તુ એ કહી દઉં કે હમણાં જ એક શરૂઆતમાં જ એક ઉપાય સંચાવ્યો કે આર્થિક સંકળામણ અચાનક આવે તો દૂર કરવા માટે કનકધારા સ્તોત્રના પાઠ વાંચવા શ્રેષ્ઠ છે. એટલે તમે કનકધારા સ્તોત્રના પાઠ તમે ધ્યાન ધરી અને વાંચો એ તમારા માટે ઈચ્છનીય છે. તદુપરાંત જો તમને અનુકૂળ હોય તો દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના શિવ દરિદ્ર દહન સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે અગત્યનું છે. અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં આગળ પ્રાર્થના કરી બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને તમને રાહત તમને ચાલુ થઈ જાય. અને ઘરે બેસીને તમારે રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચવા અથવા સાંભળવા એ ઈચ્છનીય છે. ઓકે, ચલો. જામનગરથી પુષ્પાબેન જોડાઈ ચૂક્યા છે. પુષ્પાબેન, જણાવો, કોના વિશે સવાલ છે આપનો? મારે મારા જમાઈ વિશે પૂછવાનું છે. જમાઈ વિશે જાણવું છે? સારું સારું. જમાઈની જન્મ તારીખ જણાવો. 27. હાજી, મહિનો? 27/6. હા, 1984. ઓકે. 27/6/1984. જન્મ સમય શું છે? જન્મ સમય સાંજે 4:30 વાગે. સાંજે 4:30 વાગે. જન્મ સ્થાન? જામનગર. જામનગર. ઠીક છે. બોલો, શું જમાઈ રાજાની આપ ચિંતા કરો છો? એનો સંતાનનો યોગ ક્યારે છે? અચ્છા. અને આર્થિક પ્રગતિ આર્થિક રીતે કેવી થશે? અને એની તબિયત ભવિષ્યમાં કેવી રહેશે? કેમ કે શનિ મંગળ 12મે છે એટલા માટે. ઓહો, તો આપણે જાણી તો લીધું છે કુંડલીમાં કોણ ક્યાં કયા ગ્રહ બેઠા છે એમને? હા. તો આમાં છે ને સંતાન માટે તો બંનેની કુંડલી જોઈએ, પણ છતાંય એમના જમાઈ રાજાની જે અત્યારે ગ્રહ દશા છે એ પ્રમાણે હેમિલભાઈ જરૂર કહે છે. હેમિલભાઈ શું લાગે છે આમાં? આટલા બધા પ્રશ્નો છે, શું થઈ શકે એમ છે? જો એક તો જ્યોતિષમાં રસ છે અથવા જાણકાર છે એવું કહી શકાય, કારણ કે 12મે શનિ મંગળનો ઉલ્લેખ કરી દીધો એટલે અમુક વસ્તુ જાણે છે. પણ 12મે શનિ મંગળ હોય એટલે નુકસાન જ કરે એ એક તરફી ના વિચારવું, એના પણ બીજા ફાયદા રહેતા હોય. પરંતુ અત્યારે જે સંતાન બાબતે પૂછી રહ્યા છે તો એમને સંતાન સ્થાનનો માલિક જોવા જઈએ ને તો એ ગુરુ છે. એ ગુરુની કન્ડિશન પણ જોવા જઈએ ને તો એ સ્વગૃહી છે, એમને ખબર હશે. એટલે સંતાન બાબતે ચિંતા એમને કરવા જેવી લાગતી નથી. એટલે કંઈ પણ અગમ્ય કારણ હોય તો ઘરે બેસીને ભગવાન કે પોતાના આરાધ્ય દેવ કે કુળદેવીને પ્રાર્થના કરવી એ વધુ અગત્યનું બને છે. એટલે કુળદેવીને પ્રાર્થના કરશે તો એને આરોગ્ય બાબતે પણ સારું રહેશે અને સંતાન બાબતે પણ સારી સુખાકારીના કોઈ સમાચાર મળી શકે. ચિંતા જેવું બંને પ્રશ્ન બાબતે આમાં લાગતું નથી. અને મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ 2 હાથ જોડી પ્રાર્થના કરવાની, એટલે માતાજીની કૃપા કાયમ રહે. ઓકે, હિંમતનગરથી મહેશભાઈ જોડાઈ ચૂક્યા છે. મહેશભાઈ, જણાવો, કોના વિશે સવાલ છે આપનો? હા, નમસ્કાર સર. નમસ્કાર મહેશભાઈ, બોલો બોલો, કોના વિશે પૂછવું છે? આપણે મારે બેબી છે પ્રિયંકા. હાજી, પ્રિયંકાની જન્મ તારીખ જણાવો. 3/8/2000. 3/8/2000. જન્મ સમય શું છે?
એ સમય 1:55 દિવસથી. ઓકે, બપોરે 1:55 અને જન્મસ્થાન? સ્થળ ઈડર, અચ્છા, એ કયો જિલ્લો પડે તમારે? સાબરકાંઠા. ઓકે, ઠીક છે, જણાવો શું પ્રિયંકાબેનને લઈને સવાલ છે? એના સાહેબ મેરેજનું એક નક્કી થાય છે ને પાછું અટકી જાય છે. અચ્છા, કેટલીક વાર થયું આવું? આવું લગભગ 4 થી 5 વખત થયું. ઓહો, તો કાંઈ ઉપાય કરાવ્યા કે પહેલી વાર જ જોડાવો છો કુંડલી? ના, ઉપાય તો નથી કરાય. અચ્છા, આમ તમારે કુંડલી જોઈને ન ગોઠવે? કુંડળી જોઈને ગોઠવાય છે પણ બધું સેટ થતું નથી. ઠીક છે, ચાલો જોઈ લઈએ આપણે વારંવાર કેમ આવું થાય છે. અમિલભાઈ, શું લાગે છે કેમ વારંવાર આવો સવાલ આવી રહ્યો છે? જો એમાં કોઈ મોટી ચિંતા કે ગંભીર દોષ જેવું છે નહીં, એટલે ગભરાવું નહીં. ગ્રહો થોડાક ધીમા છે એટલે એને કારણે તકલીફ રહે. હવે આ બાબતે એના માટે લગ્ન યોગ અંગે જો વિચાર કરવા જઈએ ને તો 2027-28 ખૂબ જ આશાસ્પદ દેખાઈ રહ્યા છે. એટલે સારું પાત્ર હોય ત્યાં મહેનત કરવી, વાતચીત વધારવી એ અગત્યનું છે. હવે એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન, પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની એક માળા કરે એ અગત્યનું છે. પોતાના કુળદેવીને પણ ઘરે પ્રાર્થના કરે એ પણ વસ્તુ વધુ અગત્યતા દેખાય છે. અને શક્ય હોય તે જે પોતે અન્ય કોઈ ભગવાન પર આ શ્રદ્ધા રાખતા હોય તો એના પર પણ મહેનત કરે તો જેથી કરીને એને આ બાબતે જે ફરિયાદ છે એમાં ઘણી રાહત થઈ જાય. આગામી સમય જે સારો છે એમાં એને સારું પાત્ર મળી જાય તેવું કહી શકાય. એટલે એ પોતે આ પ્રકારની ભક્તિ કરે, ચિંતા ના કરે, સારું પાત્ર મળે તેવા યોગ તો દેખાય છે. ચલો, બરોડાથી નેક્સ્ટ લકી કોલર છે સુશીલાબેન. જણાવો કોના વિશે સવાલ છે આપનો? હેલો. હાજી સુશીલાબેન, કોના વિશે સવાલ છે? હા, જન્મ તારીખ હાજી 16/7/2014. 16/7/2014, બરાબર ને? 14 ને બુધવાર. ઓકે, અને જન્મ સમય શું છે? જન્મ સમય જો બરાબર જન્મ સમય કુંડલીમાં લખ્યો હશે. દેખાડ્યા જરા. સારું, જન્મ સ્થાન કયું છે કહી દો ત્યાં સુધી. જન્મ સમય છે, જન્મ સમય આમાં મારા જન્મ સમય દેખાડી આલતો ફટાફટ જવાબ આલ. આમાં પહેલેથી શોધી રાખવું જોઈએ ને સુશીલાબેન, તમે તો ભારે કરી. 12 વાગે કમ્પ્લીટ 12 વાગે. હા, બપોરે કે રાત્રે? 12:41. હા, 12 વાગે ને. રાત્રે છે કે દિવસે? હા, રાત્રે કે દિવસે? ખાસ દર્શક મિત્રોને વિનંતી છે કે હવે જ્યારે પણ ફોન લાગી જાય પહેલાં તમામ ડિટેલ તૈયાર રાખો જેથી આ પ્રકારે એમનો ફોન કટ ન થઈ શકે. ચલો, હવે રાજપીપળાથી જાગૃતિબેન જોડાઈ ચૂક્યા છે. જાગૃતિબેન, જણાવો કોના વિશે સવાલ છે આપનો? છોકરા વિશે છે. હાજી, જન્મ તારીખ જણાવો. 11/6/2006. 11/6/2006. જન્મ સમય? જન્મ રાત્રે 11:05. ઓકે, અને જન્મ સ્થાન? એ શુક્લ તીર્થ. ઓકે, સારું, મને કહો કે શું પ્રશ્ન છે છોકરાનો? એટલે એને લગ્ન યોગ ક્યારથી ચાલુ થાય છે? અચ્છા, આમ તો કેટલા, હજી 20-21 વર્ષનો થયો ને? હા, 21 વર્ષનો. આટલું વહેલું કરી દેવું જ લગ્ન? હા. ભણી લીધું? ભણી જ ખેતી કરે છે. અચ્છા, ખેતી કામ કરે છે, તો વહેલા પરણાઈ દેવા છે એમને? હા. તો તકલીફ શું આવે છે? તકલીફ એટલે કોઈ હજુ વાત અત્યાર સુધી આવી નથી ને અમને જઈ ગમે છે ને તમે પૂછાવીએ છે ને તો કોઈ જવાબ નથી આપતા. ઓકે, ચલો, આમ તો આપણે લગ્ન માટે તૈયારીઓ કરી જ લીધી છે, તો જોઈએ હવે કે લગ્નનો યોગ ક્યારે બતાવે છે. હેમિલભાઈ, શું લાગે છે, લગ્ન યોગ છે દીકરામાં? બિલકુલ, અત્યારે તો ચાલે જ છે એટલે પ્રયત્ન કરો. કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોય તો ત્યાં આગળ પ્રયત્ન વધારો અને એમાં થોડી મહેનત કરો. તમે પાત્રના વિચારો, વ્યવહાર જાણી આગળ વધો તો ચોક્કસ એને સરળતાથી લગ્નયોગ બની જશે. 2026, 27, 28 ત્રણેય વર્ષ એના માટે ઘણા સારા દેખાય છે. એટલે એવી કોઈ પણ પ્રકારની ચિંતા એણે કરવી નહીં. એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને જે પણ ભગવાનને શ્રદ્ધા રાખતો હોય એને પ્રાર્થના કરે અને કુળદેવીને પણ પ્રાર્થના કરે
તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ દર્શન કરવા જઈ માતાજી સમક્ષ 2 હાથ જોડી પ્રાર્થના કરવી, જેથી કરીને માતાજીની કૃપા કાયમ રહે અને અત્યારે જે યોગ સારો થઈ રહ્યો છે એમાં કોઈ સારું પાત્ર મળી જાય. બિલકુલ. અને આવતા 2027માં કરે તો 21 વર્ષના થઈ જશે ભાઈ, ત્યારે લગ્ન કરે તો બરાબર રહેશે કાયદાકીય રીતે, બરાબર ને? બિલકુલ. ચાલો, હવે અમદાવાદથી પ્રવીણભાઈ જોડાઈ ચૂક્યા છે. પ્રવીણભાઈ, જણાવો કોના વિશે સવાલ છે? હાજી. હાજી, બોલો બોલો, કોના વિશે સવાલ છે? સાહેબ મારા બાબાની પૂછવાનું છે. અચ્છા, બાબાની જન્મ તારીખ જણાવો. 11/7/94. 11/7/1994. જન્મ સમય શું છે? જન્મ સમય બોલો. ફોનમાં સાંભળીને બોલો, ટીવી બંધ કરી દો કાં અવાજ ધીમો કરી દો. એ બપોરનો છે સાહેબ. હે, સમય સમય 12 વાગ્યાનો છે. બપોરે? હા. અને જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. ઠીક છે, જણાવો શું સવાલ છે દીકરાનો? હા, સમય 12 વાગ્યાનો. હાજી હાજી, દીકરાને લઈને સવાલ શું છે? સવાલ તો કયો. સવાલ એમાં શું છે કે મગજ થોડું એ રહે છે અને કામમાં મગજ દોડતું નથી સાહેબ. અચ્છા, તો ક્યાં હોય છે મગજ એનું? હા, મગજ હોય છે ક્યાં એનું? શું કામમાં ધ્યાન નથી હોતું કે ક્યાં મગજ રાખે છે? હે, એનું ધ્યાન કઈ જગ્યાએ હોય છે કામમાં નથી હોતું તો? કોઈ બી જગ્યાએ કામમાં મગજ તેજ મગજ રહે છે એનું. અચ્છા, ગુસ્સો કરે છે? હા, અત્યારે ઘરે જ છે. ઘરે જ છે તો એ હા, સાંભળે અને છે આમ ખરું કામ કાંઈ? કરો તો બધું વ્યવસ્થિત કામ બધું જ આવડે એને. અચ્છા, પણ કરતો નથી એટલે કોઈ બોલે ગમતું નથી એવું થાય છે? હા, ગુસ્સો બધે. હા. અચ્છા, બાકી એને શું કરવું હા. છે? કંઈક તો કહેતો હશે ને કે મારે આ કામ કરવું છે કે નહીં? હા. ના. ઠીક છે, સારું. ચલો, તમે હવે ટીવી જોઈને જ બોલો છો તો મારે કંઈ સમજાતું નથી, પણ હવે તમે જેટલું કીધું એ પ્રમાણે પ્રિડિક્શન જો, કરી દઈએ. તમારા દીકરા માટે એટલું કહેવાય કે એને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપો. એને વધારે પડતું કોઈ પણ વાતનું દબાણ ન કરવું અને પ્રેમથી એકવાર સમજાવવાની કોશિશ કરશો તો ધીરે ધીરે એના પર અસર થશે સારી, એવું કહેવાય. હાલમાં તો એવું કહેવાય કે એના ગ્રહ યોગ એવા છે સારા કે જેથી કરીને સારી અસર પડી શકે અને એનું કારકિર્દી પણ સારું દેખાય છે. એટલે કારકિર્દીને લગતી જો એ મહેનત કરે તો ચોક્કસ સારો કામ ધંધો કરે અને એમાં પ્રગતિ કરે એવા યોગ છે. એટલે એને થોડી ધીરજ અને થોડાક માર્ગદર્શન આપો, પ્રોત્સાહન આપો તો ચોક્કસ એ સારા કાર્ય કરશે. આ બાબતે તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખો છો ને એ ભગવાન પર ભરોસો રાખો, પ્રાર્થના કરો તો ધીરે ધીરે એના પર સારી અસર થશે. અનુકૂળતા મુજબ તમે ગાય કૂતરાને રોટલી આપો અને પક્ષીને ચણ નાખો, એ પણ ઈચ્છનીય છે. ચલો, બોટાદથી મયુરભાઈ જોડાઈ ચૂક્યા છે. મયુરભાઈ, જણાવો કોના વિશે સવાલ છે આપનો? મારા વિશે. જન્મ તારીખ જણાવો મયુરભાઈ. 25/8/1995. 25/8/1995. અને જન્મ સમય? રાત્રે 11:45. ઓકે. જન્મસ્થાન? જન્મસ્થાન બોટાદની બાજુમાં સમઢિયાળા નંબર 1. ઓકે, જણાવો શું સવાલ છે આપનો? મારા મેરેજ વિશે. મેરેજમાં વિલંબ થાય છે. હા, 95ની સાલ એટલે ઘણો ટાઈમ થઈ ગયો. અત્યાર સુધી કોઈ પસંદ ના આવ્યું? ના, વાત જ નથી થતી, આગળ વધતી નથી. તો તમે તમારી રીતે ન વધારી વાત. કોઈ ગમતું તો હશે કે નહીં? 100%. તમારી કુંડલી એવું કહે છે કે તમને કોઈ ગમે છે? ના ના, સાચું બોલતી હવે કઈ કોઈ એમને અમે કોઈ નહીં કહીએ. ઠીક છે, તો એરેન્જ મેરેજ કરવા છે કે લવ મેરેજ કરવા છે એટલું કહી દો. ચલો. નહીં, અરેન્જ મેરેજ. અચ્છા, કેમ એરેન્જ મેરેજ? મને ફાયદા ગણાવો તો જરા. બસ. એ બરાબર ચાલે એમ? બરાબર ચાલે. શર્મા બહુ એમાં રહી ગયા તમે. સારું, ચાલો, કંઈ વાંધો નહીં. હમીલભાઈ જણાવે છે કે આપનું લગ્ન યોગ ક્યારે છે? તમને તો પસંદગીની છોકરી મળી જશે એવા યોગ દેખાય છે, એટલે એવી કોઈ ચિંતા ના કરો. મોડું થયું પણ ભગવાને સારું કર્યું એવી ધારણા રાખીને જ આગળ વધજો. પસંદગીની છોકરી મળે એવા ચાન્સીસ છે, એટલે તમે પ્રયત્ન હાલના તબક્કે ચાલુ કરી દો તો જેથી કરીને તમને ઈચ્છિત ફળ મળી જાય. અત્યારે 2026-27 સારા છે. યોગ્ય મહેનત કરો અને સારા પાત્ર સાથે વાતચીત આગળ વધારો. આ માટે તમે પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી. શુક્રવારના દિવસે એટલે કે અઠવાડિયાનો એક હોય કે મહિનામાં કોઈ પણ એક શુક્રવાર 1 નંગ કપૂરની ગોટી લઈ નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ અને ત્યાં આગળ અર્પણ કરી પ્રાર્થના કરવી. તેમજ
12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને તમને જે યોગ સારા ચાલે છે એમાં યોગને બળ મળે અને તમને કોઈ પસંદગી ધારાધોરણ મુજબનું પાત્ર મળી પણ જાય. ઓકે, ચલો સુરતથી લકી કોલર હિતેશભાઈ જોડાઈ ચૂક્યા છે. હિતેશભાઈ જણાવો, કોના વિશે સવાલ છે? હા, હું હિતેશભાઈ બોલું સુરતથી. હાજી હાજી, બોલો બોલો, કોના વિશે અરે પ્રશ્ન છે? સર, મારે મારા બાબા વિશે પૂછવું છે. એનું બાબાની નામ જન્મ તારીખ યશ છે. જણાવો. યશ સુરતી. હાજી, જન્મ તારીખ? એનો 11/7/2003. 11/7/2003. જન્મ સમય શું છે યશભાઈનો? રાત્રે 11:05. 11:05. જન્મ સ્થાન? સુરત જ. ઠીક છે, બોલો યશભાઈને લઈને શું ચિંતા કરો છો? યશભાઈને લીધે હમણાં એને સિવિલ એન્જિનિયર પતાવી દીધું છે. હાજી. ને હવે એને નોકરી ક્યારે મળે ને એને વેડિંગ ક્યાં થશે તેની ચિંતા છે મને. અચ્છા. ને ઘરમાં મૂંઝાયેલો બહુ રહી છે. કેમ મૂંઝાયેલો? વાત કરી તમે? આજકાલ છોકરા મૂંઝાયેલા રહે તો વાત કરવી પડે. એવું તો કઈ જ નથી, પણ એ ઘરમાંથી બહુ ખાસ બહાર નહીં રહી ને એનું ભણતરનું ને ઓનલાઈન કઈક કોર્સ ને એ બધું જ કર્યા કરે, બહાર નહીં રહી છે. ઠીક છે, હવે નોકરીનો યોગ ક્યારે બને છે ને પછી લગ્નનો યોગ ક્યારે બને છે? હા, બસ એ બે જાણવું છે. ઠીક છે ઠીક છે, ચાલો યમિલભાઈ, શું લાગે છે બંને યોગ ક્યારે એક્ટિવ થાય છે? નોકરી માટેના યોગ તો અત્યારે દેખાઈ રહ્યા છે, એટલે તમે નોકરી અંગે પ્રયત્ન એને કોઈ જગ્યાએ કરાવો તો વધુ સારું. કોઈ જગ્યાએ માર્ગદર્શન લઈને પણ આગળ વધારો. અત્યારે એને 2026 ઘણું આશાસ્પદ છે. આગળ પણ જતાં 27માં પણ એને કોઈ સારી જગ્યાએ નોકરીની તક મળી જાય તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે. એટલે નોકરી અંગે પ્રયત્ન કરે, માર્ગદર્શન લે, ચોક્કસ એને ફાયદો થશે. આ માટે એ પોતે દરરોજ જે સવારે 5 વાર ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે એ વધુ ઈચ્છનીય છે. ચલો નેક્સ્ટ લકી કોલર ચેતનભાઈ જોડાઈ ચૂક્યા છે. ચેતનભાઈ જણાવો, કોના વિશે સવાલ છે આપનો? સર, મારે પોતાનું છે. હાજી, જન્મ તારીખ જણાવી દો આપની. મારી જન્મ તારીખ છે 16 ઓગસ્ટ 1984 છે. ટાઈમ છે 5:20 સવારનું અને જન્મ સ્થળ છે બરોડા. ઓકે, ફટાફટ બધું જણાવી દીધું. હવે જલ્દી ફટાફટ સવાલ કહી દો. મારે છે ને સર હવે 15-20 દાડા થઈ ગયા, નોકરી નથી અત્યારે. હાજી. હું નોકરી માટે પ્રયત્ન કરું છું કે ક્યારે મળશે નોકરી. અચ્છા, કયા ફિલ્ડમાં કામ કરતા હતા આપ? હું ફાર્મામાં હતો સર. મારે 14-15 વર્ષનો એક્સપિરિયન્સ છે. અચ્છા, આ જ ફિલ્ડમાં આગળ વધવું છે કે નવું કંઈ ટ્રાય કરવું છે? નવું તો નહીં, અત્યારે પ્રોડક્શનમાં જ મારે જોઈએ. ઓકે, ચલો આ જ લાઇનની અંદર નોકરી માટેના ક્યારે યોગ છે, શું હોઈ શકે ઉપાય હેમિલભાઈ? જુઓ, સૌપ્રથમ તો એટલું કહી શકાય કે અત્યારે તો નોકરી મળે એવા યોગ દેખાય છે. એમાં પણ તમારે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર એટલે 2026ના આજે અંતિમ 3 મહિના ઘણા આશાસ્પદ છે. એટલે તમારે એ બાબતે પ્રયત્નશીલ રહેવું. આગળ કારકિર્દી માટે પણ વધુ સારું વર્ષ 2027નું પણ છે. એટલે તમે એ રીતે પૂરેપૂરી તૈયારી કરો. કોઈનું માર્ગદર્શન, રેફરન્સ કે કંઈ પણ વસ્તુનો ઉપયોગ કરી અને પ્રયત્ન કરશો તો તમને નોકરી મળી જાય તેવા યોગ દેખાય છે. આ બાબતે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરો અથવા પાઠ કરો, તેમજ રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, એ તમારા માટે ઈચ્છનીય છે. તો જેથી કરીને જે આશાસ્પદ સમય છે એમાં ઈશ્વર કૃપાથી તમારું કામ ચાલુ થઈ જાય. ચલો નેક્સ્ટ લકી કોલર અમદાવાદથી ગૌરંગભાઈ જોડાઈ ચૂક્યા છે. જણાવો ગૌરંગભાઈ, કોના વિશે સવાલ છે આપનો? સાહેબ, મારો જ છે. મને શીખર 2-3 મહિનાથી મારે અચાનક દેવ વધી ગયું અને આપણે ઘરમાં અમારા આર્થિક પરિસ્થિતિ બહુ નબળી પડતી જાય છે અને શીખર 3 બેબીઓ છે મારે. એમાં તો 2 બેબી તો અમારે કેવલું માનતી જ નથી. 12મા ધોરણમાં છે સાહેબ. ઠીક છે, આપની જન્મ તારીખ જણાવી દો. હા, બર્થડે 9/11/78. 9/11/1978. જન્મ સમય શું છે આપનો ગૌરંગભાઈ? સવારે 6 વાગે. ઓકે, અને જન્મ સ્થાન? આપણે ખેડા જિલ્લામાં કંજરી બોરિયાવી કરીને છે, બોરિયાવી ગામ છે. ઠીક છે, કેટલા સમયથી આવી આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો? આમ તો સાહેબ અમે છેલ્લા 2 વર્ષથી બહુ સમય ખરાબ જ ચાલે છે. હું ઓટો રિક્ષા ચલાવું છું, મારી ઓટો રિક્ષાનો ધંધો છે. પણ જે કમાવું છું ને લોકોને દેવામાં જ હાલવામાં જતું રહે એવું થઈ ગયું. દેવું છે ને લઈને લીધું હતું આપે? દેવું કેમ કરવું પડ્યું આપને? દેવ સાહેબ મારા વચ્ચે કહું છું ને, એકને પતાવવા માટે બીજાને લઉં, બીજાને પતાવવા માટે ત્રીજાને લઉં.
એમાં ખર્ચો થયો. મારી બેબીને મેં હમણાં બીજા મહિનામાં મેરેજ કરાયા, મોટી બેબીને. અચ્છા, ઠીક છે. ચલો આપણે જોઈ લઈએ કે આટલી આપની કુંડળીની અંદર આ પરિસ્થિતિ છે તેનું નિવારણ ક્યારે થઈ શકે છે, અને જે ઉપાય હેમિલભાઈ આપને કહે એ ઉપાય ચોક્કસપણે કરજો. હેમિલભાઈ, શું ઉપાય થઈ શકે? જો તમે પ્રયત્ન કરજો, ચિંતા જેવું લાગતું નથી, કારણ કે તમારા પ્રયત્ન અને આયોજનમાં હાલ એવું બને કે તમને સફળતા મળી જાય. એટલે પ્રયત્ન તમે ચાલુ રાખજો. કંઈ પણ જાતના તમે હમણાં કીધું ને કે એક લોન પૂરી કરવા બીજી લેવી, બીજી ત્રીજી, એવું કામ ના કરતા યોગ્ય માર્ગદર્શન અને સમજદાર વ્યક્તિ અથવા કોઈ ભણેલી વ્યક્તિનું પણ તમે માર્ગદર્શન લઈ અને આગળ વધજો. પરિસ્થિતિ તમારી નિરાકરણ આવે તેવું છે. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના જે શિવ દરિદ્ર દહન સ્તોત્રના પાઠ છે ને એ વાંચો અથવા સાંભળો, એ તમારા માટે ખૂબ જ જરૂરી છે. તદુપરાંત તમે ઘરમાં સાંજે રોજે અથવા અઠવાડિયામાં 1 કે 2 વાર તમે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ સુંદરકાંડના પાઠ વાંચે અથવા સાંભળે ને એ પણ વધુ અગત્યનું છે. એટલે આ 2 પ્રકારની તમે ભક્તિ બહુ સરળતાથી તમે કરી શકશો. કરો, તમારી પરિસ્થિતિમાં સુધારો આવે તેવું છે, કારણ કે યોગને બળ મળી જશે અને કોઈ યોગ્ય વ્યક્તિ હિતેચ્છુનું માર્ગદર્શન લો તો જેથી કરીને તમને સરળતા વધુ પડે. ચલો આગળ પણ આપ આપના સવાલ પૂછી શકશો. હાલ એક બ્રેક માટે રોકાઈશું. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. વેલકમ બેક. હાલ આપણી સાથે વિજયભાઈ જોડાઈ ચૂક્યા છે. વિજયભાઈ, જણાવો કોના વિશે સવાલ છે આપનું? મારા પુત્ર માટેનો સવાલ છે. આપની જન્મ તારીખ જણાવી દો. 23/7/95. ઓકે. જન્મ સ્થાન? સુરત. અને જન્મ સમય? સવારે 8:02. ઓકે, સારું. જણાવો શું સવાલ છે વિજયભાઈ આપનું? સરકારી નોકરી કરે છે અને એને મેરેજના યોગ ક્યારે આવે છે કહો. અચ્છા, સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છે હાલ? નહીં, સરકારી નોકરીમાં લાગેલા જ છે અને લગ્ન કરવાના છે. હા, તો મેરેજનો યોગ ક્યારે આવે? ઠીક છે, ચલો. મેરેજનો યોગ ક્યારે છે હેમિલભાઈ? કુંડલીમાં શું લાગી રહ્યું છે? મેરેજનો યોગ ગણતરી કરવા જઈએ તો દિવાળી પછીથી 2 વર્ષ ઘણા સારા દેખાઈ રહ્યા છે. એટલે નવેમ્બર 2026થી 2 વર્ષ એના આશાસ્પદ છે. અને એ પોતે દરરોજ જે સવારે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ અથવા પાઠ કરે એ વસ્તુ એના માટે વધુ અગત્યની છે. શંકર ભગવાનની એક માળા કરે અને રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે તો વધુ ઉત્તમ કહેવાશે. એટલે થોડીક આ પ્રકારની ભક્તિ હાલમાં રોજિંદી ભક્તિ સાથે કરો તો જે નવેમ્બર મહિનાથી લગ્નયોગ શરૂ થઈ રહ્યો છે એમાં કોઈ સારું પાત્ર મળી પણ જાય. બિલકુલ. આખરે જો ઉપાય કરશો તો ચોક્કસપણે તેનું પરિણામ પણ મળશે. અને આજે ઉપાય ખૂબ સુંદર રીતે હેમિલભાઈ આપ સુધી પહોંચાડ્યા છે. હેમિલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તો આવતીકાલે બરાબર 1:20 અમારી સાથે લાઈવ જોડાવાનું ચૂકશો નહીં, કારણ કે આપને અહીંથી લાઈવ સમાધાન મળશે. કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9.